ડભોઈમાં તાળગોટીનું આગમન, ઉનાળાની તાપથી રાહત આપતું અમૃત ફળ બન્યું રોજગારીનું સાધન। ડભોઈમાં તાળગોટીનું આગમન, ઉનાળાની તાપની રાહત આપતું અમૃત ફળ બન્યું રોજગારીનું સાધન। ડભોઈમાં તાળગોટીનું આગમન, ઉનાળાની સિઝનમાં આવતી તાળના ઝાડ પર લાગતી ગોટી ગરમીમાં રાહત આપનારી હોય છે। એના આગમન સાથે વેચાણ થતાં ગરીબો માટે આવકનું સાધન સાબિત થાય છે। ડભોઈ પંથકમાં કાળઝાળ ગરમીના પ્રકોપથી જનજીવન ઉપર માઠી અસર વર્તાઈ રહી છે, ત્યારે બપોરના સમયે રસ્તાઓ સુમસામ પાસે પસાર થાય છે। ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠતા લોકો ગરમીથી રક્ષણ મેળવવાના પ્રયાસો કરે છે, ત્યારે તાળગોટી મીઠું ફળ હોવાથી આમ લોકો ખરીદે અને આરોગે છે। છોટાઉદેપુર જિલ્લાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં તાળના વૃક્ષો હોવાથી તેમજ નર્મદા જિલ્લાના ઉમલ્લા સહિત આજુબાજુના ગામોમાં આ વિસ્તારમાં પાક થાય છે। નર્મદા જિલ્લામાં પણ તાળની સંખ્યા વધારે હોવાથી બંને જિલ્લાઓમાંથી તાળગોટી વેચવા ડભોઈ આવે છે। તાળના વૃક્ષ પર ગોળ ગોટા જેવા ફળ આવે છે, તેને ખાસ દાંતરડા વડે ચીરતા તેમાંથી 3 થી 4 જેટલી ગોટી નીકળે છે। ઉનાળુ ફળ તાળગોટીની સિઝન શરૂ થતાં જ તાળગોટી ગરમીમાં રાહત આપનાર ફળ સાબિત થાય છે। આરોગ્ય માટે ફાયદાકારક ગણાતા ગોટીના ભારે બોલબાલ હોય છે। આ વિસ્તારના આદિવાસી વિસ્તારના લોકો માટે આજીવિકાનું સાધન બને છે। તાળગોટીનું વેચાણ વધતા આદિવાસીને સારા પ્રમાણમાં રોજગારી મળે છે। ઘણા આદિવાસી રસ્તાની સાઈડ પર વૃક્ષના છાંયડામાં તાળગોટીનો ઢગલો કરી ત્યાં જ તાળના ગોળ ફળમાંથી દાંતરડા વડે ગોટી કાઢીને વેચે છે। વાહન ચાલકો પોતાના મિત્ર પરિવાર માટે ખરીદી કરતા હોય છે। આમ તાળગોટી અમૃત ફળ સાબિત થયું છે। અહેવાલ બાય મા ન્યૂઝ, લાલભાઈ ભઠિયારા, ડભોઈ।